હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માઇન્ડ ફોરએવર. મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સો ફ્રેન્ડ્સ, આજે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈને આવ્યો છું અને એ ટોપિક છે જે એક્સેલ સેલરી સ્લિપ છે. જે તમને ખ્યાલ હશે, જો તમે ગૌણ સેવા પસંદગી મંડળની CPT એટલે કે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ આપવા જઈ રહ્યા હોય અથવા તો તૈયારી કરતા હો, તો એમાં એક ઓબ્ઝર્વેશન પ્રમાણે કહી શકાય કે જેટલી રિસેન્ટલી એક્ઝામો લેવાય હોય, સિનિયર ક્લર્ક છે, સ્ટોર કીપર છે, ઓડિટર છે, સબ ઓડિટર, જે બી એક્ઝામો લેવાય એમાં જનરલી એક્સેલમાં સેલરી સ્લિપ વધારે પૂછાતી હોય છે. સો ફ્રેન્ડ્સ, એમાં એક ખાસ મૂંઝવતો ક્વેશ્ચન એ હોય છે કે જ્યારે નેટ સેલેરી કેલ્ક્યુલેટ કરીએ ત્યારે એમાં મૂંઝવણ એ ઊભી થતી હોય કે કઈ વસ્તુ એડ કરવી અને કઈ વસ્તુ બાદ કરવી. ઘણીવાર તૈયારી કરીને જતા હોય તો બી ઘણીવાર કન્ફ્યુઝન થઈ જતું હોય છે. અને ફ્રેન્ડ્સ, એક નાની ભૂલના કારણે જે આપણે ભૂલ થઈ જાય એના કારણે ફાઇનલ ટોટલ ખોટું આવે, એના કારણે આપણા માર્ક જઈ શકે છે અને એના કારણે આપણું ફાઇનલ સિલેક્શન અટકી જાય છે. સો ફ્રેન્ડ્સ, નાનો ટોપિક છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારું એમ કહી શકીએ કે એક ખોટો આન્સર તમારી લાઈફ બદલી શકે છે. સો ફ્રેન્ડ્સ, આપણે જોઈશું કે અહીંયા મેં એક લિસ્ટ બનાવ્યું છે કે એક્સેલ સેલરી સ્લિપની વાત કરીએ તો કઈ કઈ વસ્તુ એડ કરવી નેટ સેલેરીમાં અને કઈ કઈ વસ્તુ ડિડક્ટ કરવી, એટલે કે શું એડ કરવું અને શું બાદ કરવું. સો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ઓફ ઓલ જોઈશું આપણે કઈ કઈ વસ્તુ નેટ સેલેરીમાં એડ થાય. સો પહેલી છે HRA એટલે કે હાઉસિંગ રેન્ટ અલાઉન્સ. બીજું છે ડિયરનેસ અલાઉન્સ. પછી છે બેઝિક સેલેરી. પછી છે બોનસ. સો ફ્રેન્ડ્સ, કોઈ બી ટાઈપના બોનસ હોય એ બધા નેટ સેલેરીમાં એડ થશે. પછી વાત કરીએ તો મેડિકલ અલાઉન્સ, એજ્યુકેશન અલાઉન્સ, ટ્રાવેલિંગ અલાઉન્સ, સ્પેશિયલ અલાઉન્સ, લીવ ટ્રાવેલિંગ અલાઉન્સ એક્સેટ્રા. એટલે ફ્રેન્ડ્સ, ટૂંકમાં વાત કરીએ તો જે બી જેટલા અલાઉન્સ છે એ બધા એડ થશે. પછી છે પ્રીક્વિસાઇડ્સ, ફૂડ અલાઉન્સ, આ બધું એડ થશે. પછી બીજી વાત કરીએ તો ઓવરટાઈમ જે છે એ બી નેટ સેલેરીમાં એડ થશે. જે પ્રમાણે પહેલાં મેં વાત કરી એ પ્રમાણે ઓલ ટાઈપ ઓફ બોનસ, બધા ટાઈપના બોનસ એડ થશે. પર્સનલ પે પણ એડ થશે. બીજું ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરીએ તો કઈ કઈ વસ્તુ ડિડક્ટ કરવી, એટલે કે કઈ કઈ વસ્તુ નેટ સેલેરીમાં બાદ થશે. સો વાત કરીએ તો ઓલ ટાઈપ ઓફ લોન. સો ફ્રેન્ડ્સ, કોઈ બી લોન હોય તો એ નેટ સેલેરીમાં ડિડક્ટ થશે. પછી છે પ્રોફેશનલ ટેક્સ, એ બી ડિડક્ટ થશે. પ્રોવિડન્ટ ફંડ, એ બી ડિડક્ટ થશે એટલે કે બાદ થશે. EMI એટલે કે ઇક્વિટલી મંથલી ઇન્સ્ટોલમેન્ટ, જેને ટૂંકમાં આપણે કહીએ છીએ કે હપ્તા. આપણે ટૂંકમાં કોઈ લોન લીધી હોય અને એના જે દર મહિને હપ્તા આવે છે તો એને EMI કહેવાય, તો એ બી નેટ સેલેરીમાં ડિડક્ટ થશે. પછી તો છે TDS, એ બી ડિડક્ટ થશે. ઓલ ટાઈપ ઓફ એડવાન્સ, એટલે કે બી એડવાન્સ હોય તો એ બી ડિડક્ટ થશે. ઓલ ટાઈપ ઓફ ઇન્સ્યોરન્સ, એટલે કે જનરલ ઇન્સ્યોરન્સ છે, લાઈફ ઇન્સ્યોરન્સ છે, તો એ બધા ઇન્સ્યોરન્સ બી ડિડક્ટ થશે. ગ્રેચ્યુટી બી ડિડક્ટ થશે. બીજું ફ્રેન્ડ્સ જોઈએ તો ઓલ ટાઈપ ઓફ પ્રીમિયમ, એટલે કે જો એક્ઝામ્પલ લઈએ તો LIC પ્રીમિયમ, એ ટાઈપના કોઈ બી પ્રીમિયમ હોય તો એ બી નેટ સેલેરીમાંથી ડિડક્ટ થશે. બીજું ફ્રેન્ડ્સ, કેન્ટીન પણ ડિડક્ટ થશે. GIS એટલે કે જનરલ ઇન્સ્યોરન્સ સ્કીમ, ટૂંકમાં કહીએ તો ઓલ ટાઈપ બધા ટાઈપના ઇન્સ્યોરન્સ હોય, પ્રીમિયમ હોય, લોન હોય, એ બધું ડિડક્ટ થશે. બીજું ફ્રેન્ડ્સ, ખાસ ઇન્કમ ટેક્સ, એ પણ ડિડક્ટ થશે. સો આઈ હોપ ફ્રેન્ડ્સ તમને ખ્યાલ આવી ગયું હશે કે કઈ વસ્તુ ડિડક્ટ થાય અને કઈ કઈ વસ્તુ એડ થાય. સો આપણે સમરાઇઝ કરી લઈએ ફાસ્ટ ફોરવર્ડ કઈ કઈ વસ્તુ એડ થશે પહેલાં. સો HRA, DA, બેઝિક સેલેરી, બોનસ, બધી ટાઈપના અલાઉન્સ, પ્રીક્વિસાઇડ્સ, ફૂડ અલાઉન્સ, ઓવરટાઈમ, બધી ટાઈપના બોનસ અને પર્સનલ પે. સો ફ્રેન્ડ્સ, આ બધું એડ થશે. હવે જોઈએ આપણે કઈ કઈ વસ્તુ ડિડક્ટ થાય. તો ઓલ ટાઈપ ઓફ લોન, એટલે કે બધી ટાઈપની લોન, પ્રોફેશનલ ટેક્સ, પ્રોવિડન્ટ ફંડ, EMI, TDS, કોઈ બી ટાઈપના એડવાન્સ આપેલું હોય તો એ બી ડિડક્ટ થશે. ઓલ ટાઈપ ઓફ ઇન્સ્યોરન્સ, એટલે કે બધા ઇન્સ્યોરન્સ બી ડિડક્ટ થશે. ગ્રેચ્યુટી બી ડિડક્ટ થશે. બધી જ ટાઈપના પ્રીમિયમ ડિડક્ટ થશે. ફોર એક્ઝામ્પલ LIC પ્રીમિયમ, કેન્ટીન બી ડિડક્ટ થશે. જનરલ ઇન્સ્યોરન્સ, એ બી ડિડક્ટ થશે. ઇન્કમ ટેક્સ પણ ડિડક્ટ થશે. સો આઈ હોપ ફ્રેન્ડ્સ તમને મારી વિડીયોમાં ખબર પડી ગઈ હશે અને ગમી હશે વિડીયો. સો ફ્રેન્ડ્સ, આ એકદમ નાનો ટોપિક હતો પણ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો, જે ઘણીવાર નાની નાની ભૂલ થઈ જતી હોય છે કે કોઈક વસ્તુ એડ કરવાને બદલે આપણે બાદ કરી નાખીએ છીએ.
અને બાદ કરવાના બદલે એડ કરી નાખીએ છીએ તો ફાઇનલ જે ટોટલ નેટ સેલેરી આવે છે એનો આન્સર રોંગ આવે છે. સો ફ્રેન્ડ્સ એના કારણે આપણા માર્ક્સ પણ કપાઈ શકે છે. અને ફ્રેન્ડ્સ તમને જાણતા જ હશો બધા કે એક પોઈન્ટ માર્ક્સમાં આપણું રિઝલ્ટ ચેન્જ થઈ જાય છે. 1 માર્કમાં આપણે ઇન બી થઈ જઈએ છીએ અને 1 માર્કમાં મેરિટની બહાર પણ નીકળી જઈએ છીએ. સો ફ્રેન્ડ્સ બહુ મહત્ત્વની બાબત કહેવાય, તો ખાસ ધ્યાન રાખીશું. અને આઈ હોપ ફ્રેન્ડ્સ તમને મારી આ વિડીયો ગમી હશે. નાનો ટોપિક છે પણ જરૂર તમને આવનારી દરેક એક્ઝામમાં કોમ્પ્યુટર ટેસ્ટમાં હેલ્પફુલ થશે. સો ફ્રેન્ડ્સ જો તમને મારી વિડીયો ગમી હોય તો જરૂરથી લાઇક કરશો અને બીજા મિત્રો જોડે બી જરૂરથી શેર કરશો, જે બી એમને બી કન્ફ્યુઝન હોય તો દૂર થઈ જાય. અને ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેશો, જેથી જે બી હું નવી વિડીયો અપલોડ કરું એના નોટિફિકેશન તમને મળતા રહે. અને ફ્રેન્ડ્સ ખાસ જો બેલ આઇકોન ક્લિક કરશો તો તરત તમારા ફોનમાં નોટિફિકેશન ક્વિક આવશે, જેથી તમને હું જે બી નવી વિડીયો અપલોડ કરું એના નોટિફિકેશન તમને ક્વિક મળી રહેશે. સો ફ્રેન્ડ્સ મારી ચેનલ છે મયંક ફોરએવર. અહીંયા તમે જોઈ શકો છો, આ પીસીમાં મેં ઓપન કર્યું છે. સો જો તમે મોબાઈલમાં જોતા હો તો નીચે નામ હશે, રેડ કલરનો સિમ્બોલ હશે અને રેડ કલરનું સબસ્ક્રાઇબ બટન હશે, તો એના પર ક્લિક કરશો અને બાજુમાં બેલ આઇકોન આવશે, એના પર ક્લિક કરશો જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે. બીજું ફ્રેન્ડ્સ, મારું ફેસબુક ગ્રુપ અને ફેસબુક પેજ બી છે, તો જે બી તમને કંઈ ડાઉટ હોય હજી કોઈ બી સીપીટી રિલેટેડ, તો તમે એ ગ્રુપ છે જોઈન કરી અને એમાં પૂછી શકો છો. સો ફ્રેન્ડ્સ અગાઉની જેટલી એક્ઝામ લેવાઈ એમાં બહુ બધા કેન્ડિડેટ જે ઓલરેડી મેમ્બર્સ જે જોઈન છે એમના ક્વેશ્ચન અને સોલ્યુશન છે. સો ફ્રેન્ડ્સ એ તમે ખાસ જોજો તો તમને આવનારી એક્ઝામમાં જરૂરથી હેલ્પ થઈ શકશે. સો ફ્રેન્ડ્સ જો તમે બીજી મારી કોમ્પ્યુટર રિલેટેડ વિડીયો ના જોઈએ સીપીટી રિલેટેડ, આઈ થિંક દરેક ટોપિક મેં કવર કરી નાખ્યું છે. તો જો કદાચ તમે નવા હો અને ના જોયું હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં બધી જ લિંક આપી દઉં છું, તો એના થ્રુ તમે ગ્રુપ બી જોઈન કરી શકશો, મારું પેજ બી લાઈક કરી શકશો. સો જેથી તમને હેલ્પફુલ થઈ શકે. સો ફ્રેન્ડ્સ રજા લઉં છું, મળીશું નવી વિડીયો સાથે. થેન્ક યુ. અને ફ્રેન્ડ્સ બધાની એક્ઝામ સારી જાય અને બધાને ગવર્મેન્ટ જોબ મળી જાય અને બધાનું ફાઇનલ સિલેક્શન થઈ જાય તેવી મારા તરફથી શુભકામના. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને ફ્રેન્ડ્સ જો તમારું ફાઇનલ સિલેક્શન થઈ જાય, સિલેક્શન આવી જાય, ઓર્ડર લેટર આવી જાય ટૂંકમાં, તો જરૂરથી આફ્ટર સિલેક્શન કોઈ બી વિડીયોમાં કમેન્ટ કરી તમારી સક્સેસ સ્ટોરી વિશે મને ટૂંકમાં તમારા સક્સેસ વિશે મને ઇન્ફોર્મ કરશો, જેથી હું પણ ખુશ થઉં. અને તમારી જો શક્ય હોય તો તમારી બ્રીફમાં સક્સેસ સ્ટોરી લખશો, જેથી એ જોઈ બીજા બી લોકો સ્ટુડન્ટ્સ ને કેન્ડિડેટ ઇન્સ્પાયર્ડ થાય. સો મળીશું નવી વિડીયો સાથે. થેન્ક યુ.